સુરતમાં શિયાળો શરૂ થયા બાદ સરીસૃપો દેખાતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ડિંડોલી વિસ્તારમાં એક 9 વર્ષની બાળકીને નોળિયાએ બચકું ભરી લીધું હતું, જેથી બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી ગભરાઈ ગયેલા પરિવારજનો બાળકીને લઈને હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં બાળકીની સારવાર તબીબો દ્વારા શરૂ કરી દઈને ભયમુક્ત કરી હતી। મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા પરિવાર ડિંડોલી વિસ્તારમાં રહે છે। આ પરિવારની 9 વર્ષની બાળકી નિધિ પાંડેને નોળિયો કરડી ગયો હતો। પગના ભાગે નોળિયો કરડી જતા બાળકીએ બૂમાબૂમ કરી નાખી હતી, જેથી માતાએ દોડી જઈને દીકરીને બચાવી લીધી હતી। ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બાળકીને કરડ્યા બાદ સોસાયટીમાં અન્ય લોકોને પણ કરડવાનો નોળિયાએ પ્રયાસ કર્યો હતો। ઈજાગ્રસ્ત બાળકીની માતાએ કહ્યું કે નોળિયો જાણે ગાંડો થઈ ગયો હોય તેમ બાળકીના પગના ભાગે કરડી ગયો હતો, મૂકવાનું નામ જ ન લેતો હતો। હું દોડીને ગઈ પછી બાળકીનો પગ છોડ્યો હતો। બાદમાં એ નોળિયો બીજા હાજર હતા એ લોકોને પણ કરડવા દોડતો હતો, જોકે બધાને થઈને નોળિયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો। બાદમાં ડરના મારે અમે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। नीलम मम्मी वो बड़ी मम्मी कोई बात नहीं। ये कहाँ पे रहते हैं आप? श्रीनाथ नगर। श्रीनाथ नगर। इसके पापा क्या करते हैं? इसके पापा गांव गए, कहाँ के वो? ये इलाहाबाद। यहाँ पे कहाँ पे रहते हैं आप? श्रीनाथ नगर, डिंडोली श्रीनाथ नगर। क्या हुआ था आपको? वो नेला ऐसा काट लिया ऐसा, फिर क्या कर रहा है? ये खेल रही थी ऐसा, खेल रही थी वो आके पकड़ लिया ऐसा। कहाँ पे काटा है? यहाँ पाँव में काटा है, ऐसा पाँव में काट लिया। कहाँ पे लेके आए? ये सिविल में लेके आए। उम्र कितनी है और नाम क्या है? 9 साल की नाम क्या है? निधि, निधि पांडे। निधि पांडे। निधि पांडे स्कूल जाती है? हाँ स्कूल जाते हैं। कितने दिन पढ़ती है? 3 दिन।